ધારાસભ્યની હાજરીમાં જ દામનગરના ભાજપ મહામંત્રી પર થયો જીવલેણ હુમલો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। દામનગર શહેરમાં એક રાજકીય કાર્યક્રમ રક્તરંજિત બન્યો છે। બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપના શહેર મંત્રી પ્રકાશ તજા પર અચાનક ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના સમયે બની જ્યારે ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા કાર્યક્રમમાં હાજર હતા। સવારના 10 વાગ્યે બ્રિજ નિર્માણની ખાતમુહૂર્તની વિધિ ચાલી રહી હતી ત્યારે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરાએ પાછળથી આવીને પ્રકાશ તજાને પર હુમલો કર્યો અને ધારાસભ્યની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી। ઈજાગ્રસ્ત મહામંત્રીને તરત ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે હીરાભાઈ ઠાસા ગામના વતની છે અને હાલમાં આ હુમલો કોઈ રાજકીય કારણ નથી, પરંતુ 1.5 વર્ષ જૂની કૌટુંબિક ઝઘડા અને વ્યક્તિગત અદાવતને કારણે થયો હોવાનું જણાઈ રહ્યું છે। જોકે ભાજપના બે નેતાઓ વચ્ચે જાહેરમાં થયેલા લોહિયાળ સંઘર્ષ રાજકીય દ્રશ્યમાં ચર્ચાનું કારણ બન્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સમગ્ર મામલે સીધી નજર રાખી રહ્યા છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ દામનગર પોલીસ ટીમ સ્થળ પર જઈ તપાસ શરૂ કરી છે। હાલમાં પ્રકાશ તજાની તબિયત સ્થિર છે અને હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે 1.5 વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે। મારા મિત્રો છે અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। હુમલો કરનાર વ્યક્તિ કોણ છે તેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા। અચ્છા, અને આ જે ઈજાગ્રસ્ત છે એમનો હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી। જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધા થઈને 40-50 માણસોની હાજરી હતી। આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલાની ઘટના બની। હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે। આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ। હુમલા કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા? હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા અને કાર્યક્રમ હાજર હતો એ સમયે હથિયાર લઈને આવ્યા? હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું એમ।